વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ગાંધીનગરમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આનંદીબહેને ખેડૂતોને લાભ થાય તે માટે ખરીફ પાક પર 3 લાખની લોન લેનાર ખેડૂતને 1% વ્યાજદર ચૂકવવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત મુખ્યપ્રધાન આનંદીબહેન અને ગુજરાત ભાજપના પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસના કૌભાંડોની યાદી કરી આકરા પ્રહારો કર્યા હતા। આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી। આખી દુનિયા ઓર્ગેનિક ઉત્પાદન તરફ જઈ રહી છે। એનું કારણ છે જુદા જુદા પ્રકારના રોગોનું અસ્તિત્વ, અને એમાં સૌથી વધારે ભોગી બને છે આપણું બાળક, આપણી પ્રેગ્નન્ટ વુમન માતાઓ। અને એટલા માટે જરૂરી છે કે ધીરે ધીરે કરીને ખેતીની અંદર ફેરફારો થાય અને વધુમાં વધુ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આપણો ખેડૂત આગળ વધે, એના માટેનો પ્રયાસ કરવો જોઈએ। પહેલી વખત કેન્દ્રના બજેટમાં કિસાન એટલે ગામડું, ખેડૂત, ગરીબ આ આખી વ્યવસ્થા ઊભી કરી છે, અને રાજ્યના બજેટમાં 1% કિસાનોને 3 લાખ સુધીની લોન સિંચાઈ, પશુપાલન, કૃષિ